સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને ઠંડક આપતા લીંબુની આવક ઓછી થતા ડભોઈના બજારોમાં લીંબુના ભાવ આસમાને આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં માર્ચ માસમાં ગરમીનું તાપમાન વધી જાય છે. ઉનાળામાં ઠંડક આપતા પીળા પાકા લીંબુ ઉપયોગમાં લેવાતા લીંબુના ભાવ ડભોઈમાં આસમાને પહોંચ્યા છે અને ગત વર્ષે માર્ચ માસની શરૂઆતમાં બજારમાં 60 રૂપિયાના કિલોના ભાવે લીંબુ વેચાતા હોય હાલ 160 રૂપિયા કિલો મળી આવે છે. તેમાં પણ જે લીલા કલરના કાચા હોય તેમાં રસ ઓછો નીકળે છે અને પીળા અને પાકા લીંબુમાં વધારે રસ નીકળે છે. વેપારીઓ બંને મિક્સ કરીને તોલી આપતા હોય છે અને બજારમાં લીંબુની માંગ છે તેની સામે આવક ઓછી છે અને બજારમાં ગ્રાહકોની ખરીદી સામે તેની સરખામણીમાં એક બાજુ ગરમી અને ઉનાળામાં આવક ઓછી થતા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા ઇફતારી છોડવા લીંબુનો ઉપયોગ કરતા હોય છે. તેથી ભાવ આસમાને પહોંચતા ભાવમાં ઉછાળો આવ્યો છે અને ચૈત્રી માસમાં ઉછાળો આવશે. 200 રૂપિયા કિલો સુધી પહોંચી જશે અને ઉનાળાની ઠંડકનું બીજું નામ લીંબુ છે. ઉનાળામાં લીંબુનો બહોળો ઉપયોગ પ્રજાજનો કરતા હોય છે. સોડા શરબતના વેપારીઓ પણ ઉપયોગમાં લેવાતા હોવાથી આ સમયગાળા દરમિયાન લીંબુના ભાવમાં વધારો જોવા મળે છે. સામાન્ય સિઝનમાં 60 થી 70 રૂપિયામાં મળતા લીંબુ ઉનાળો હતો 160 થી 200 રૂપિયા સુધી પહોંચી જાય છે અને બજારમાં 160ના ભાવ લીંબુ વેચાય છે. હજુ ભાવ વધારાની શક્યતા છે. 200 રૂપિયા સુધી પહોંચી જશે. મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી આવક ઓછી થતા લીંબુ આવકમાં ઘટ પડતી હોવાથી ભાવ વધારો દર વર્ષે આસમાને પહોંચે છે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ લીંબુ કરાય છે, જે બ્લડ પ્રેશર, પેટમાં દુખાવો, શરીરનું વજન ઉતારવું અને માથાના વાળમાંથી ખોડું દૂર કરવા, માથાના વાળ રેશમી મુલાયમ કરવા, ચક્કર આવતા હોય કે શરીરમાં સોસ પડતું હોય તો અનેક રોગોમાં લીંબુ એક ઉત્તમ ઔષધિ છે. જ્યારે રસોઈમાં પણ ખાસ કરીને શાકમાં નાખવામાં આવતા તેના સ્વાદમાં કંઈક અલગ જ આવે છે. ત્યારે ઉનાળાના લીંબુ પાણી, લીંબુ શરબતનો ભરપૂર ઉપયોગ ઉનાળાની ગરમીથી બચવા માટે ધનિકો, શ્રીમંત લોકોથી સામાન્ય લોકો પણ ઉપયોગ કરતા હોય છે.